ગણેશાય નમઃ. ભક્તાર્થી નાશન પરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય સુબુદાય સુરેશ્વરાય વિદ્યાધરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય ગણેશ. આજે સંકટ ચોથ છે, ગણેશ ચતુર્થી છે. સૌ મિત્રોને સૌ સ્નેહીજનોને મહેન્દ્ર પંડ્યાના જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે આપણે જોઈએ છીએ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં આજે ભગવાન ગણપતિની પૂજા શા માટે કરવી જોઈએ, ભગવાન ગણપતિ દ્વારા કયા પ્રકારના સારા ફળની પ્રાપ્તિ થાય છે, કયા એવા નામ છે ભગવાન ગણપતિના કે જેનું સ્મરણ કરવા માત્રથી એમ કહેવાય છે કે તમામ પ્રકારના વિઘ્નો દૂર થાય છે. તો આ ભગવાન ગણપતિને લાડ લડાવવા માટે પ્રયત્ન કરીશું, કારણ કે આજે ભગવાન ગણપતિના મહિમાને મહિમાવંત કરતી તિથિ એટલે ચતુર્થી છે, એમાં પછી સંકટ ચોથ છે અને એમાં પછી અંગારકી છે. હા હા હા, મોસાળ હોય ને માં પીરસે, પછી કહેવાનું શું હોય. પણ સાથે સાથે વાત તો કરવી છે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, એની શું કરવાથી લાભ થાય, શું કરવાથી નુકસાન થાય, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરવું, આ બધી વાતો તો કરવી જ છે. આપણા પ્રશ્નોના જવાબ પણ લેવા છે. પણ શરૂઆત તો કરીએ હર હંમેશની જેમ પંચાંગથી. કારણ તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો, પંચાંગ કે છે 25/6/2024, આજે મંગળવાર, જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી. ચતુર્થી એટલે ચોથ છે. આજે શ્રવણ નામનું નક્ષત્ર અને વૈધૃતિ નામનો યોગ સવારમાં 9 કલાક અને 4 મિનિટ સુધી ચાલે છે. ત્યારબાદ વિષ્કુંભ યોગની શરૂઆત થશે. કરણ છે બપોરે 12 કલાક અને 17 મિનિટ સુધી જે ચાલશે. ત્યારબાદ બાલવ કરણની શરૂઆત થશે. અત્યારે ચાલી રહ્યો છે ચંદ્રમા મકર રાશિમાં, જેના અક્ષર ખ અને જ છે. તો મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. રાત્રે 1 કલાક અને 48 મિનિટ પછી આ મકર રાશિમાં પરિભ્રમણ કરતો ચંદ્રમા કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જેના અક્ષર છે ગ અને શ. તો રાત્રે 1 કલાક ને 48 પછી જો જન્મ થાય તો એની રાશિ કુંભ રહેશે, અને એ પહેલા જે જન્મે એની રાશિ મકર રહેશે. આ થયું આજનું આ પંચાંગ. જય ગણેશ. હવે વાત કરીએ આપણે દિન વિશેષની. દુંદાળો દુઃખ ભંજણો સદાય વાળા વેશ, પ્રથમ પહેલા સમરીએ ગૌરી નંદ ગણેશ. ભગવાન ગણપતિના કેટલા બધા નામ છે. એમ કહેવાય છે ગણપતિનું એક નામ એવું મંગલકારી નામ છે, જે રીતે કલ્પવૃક્ષની નીચે બેસીએ અને બધી જ મનોકામનાઓ પૂરી થાય એવું કલ્પવૃક્ષનો એક વિશેષ મહિમા છે કે કલ્પવૃક્ષની નીચે બેઠેલો વ્યક્તિ ક્યારેય દરિદ્ર ન હોય. એ ભગવાન ગણપતિ પણ મારા અને તમારા માટે કલ્પવૃક્ષ છે. એમાં પાર્વતીનું જેને કહેવાય ને કે એક અભિન્ન અંગ છે, ભગવાન શ્રી ભોળાનાથના આશીર્વાદ છે. તો આ ભગવાન ગણપતિને આજના દિવસે સંકટ ચતુર્થીના દિવસે પૂજા કરવી રહી. અને એમાં પછી આ તો અંગારકી સૌથી શ્રેષ્ઠ તિથિ માનવામાં આવે છે, અંગારકી ચોથ એટલે. તો ગણેશ ભક્તોના હૃદયમાં તો એક આહલાદકતા અને એક નવી ઉર્જાનો સંચાર થાય જ છે કે ક્યારે ભગવાન ગણપતિના મંદિરમાં જઈએ, ક્યારે ભગવાનનું દર્શન કરીએ, ક્યારે ભગવાનને માથું ટેકાવીએ, ક્યારે ભગવાન પાસે એક રૂડા અને સારા આશીર્વાદની પ્રાપ્તિ કરીએ, બે સારા ગુણગાન એના ચરણોમાં બેસીને ગઈએ. તો હિમજા સુતા ભજમ ગણેશ ઈશનંદનમ એકદંત વક્રતુંડ નાગ યજ્ઞ સૂત્રકમ. ભગવાન ગણપતિના બાપાના સંસ્કૃતની અંદર એનું વાંગમય સ્વરૂપ કેવું છે ભગવાન ગણપતિનું. કારણ કે દરેક સ્વરૂપ અલગ અલગ હોય. તમે જયારે દેખાવો ત્યારે ગણેશ દુંદાળા અને મોટી ફાંદાળા, પહેરો અખેવનની માળા મારા ગણેશ દુંદાળા, એ ભગવાન ગણપતિ એવા દેખાય આપણને કે જેને સરસ મજાની સૂંઢ છે, મસ્તક ઉપર ભાલે તિલક છે, હાથીનું મસ્તક લગાવેલું છે, કાન જેના મોટા છે, પેટ જેનું વિશાળ છે, નાનું જેનું શરીર છે, પલાઠી વાળીને બેઠા છે, બાજુમાં મોદક છે, બાજુમાં ઉંદર છે. આ બધા પ્રતિકાત્મક પૂજા ભગવાન ગણપતિની છે. પણ આ જે પ્રમાણે ભગવાન શ્રી હરિનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત છે, શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાનની ઉદ્બોધેલી એક વાણી છે. એ જ પ્રમાણે ભગવાન ગણપતિના વાંગમય સ્વરૂપનો જો ચિતાર આપણે આપીએ તો 2 શ્લોકો આપણે ગઈ શકીએ છીએ એના માટે કે હિમજા સુતમ ભજે ગણેશ ઈશ નંદનમ એકદંત, એક દાંત છે એને, વક્રતુંડ સહેજ આમ ત્રાસી અને એની ડોક છે, નાગ યજ્ઞ સૂત્રકમ, જેને યજ્ઞ સૂત્ર જેને કહેવાય, જેને યજ્ઞોપવિત કહે, નાગની ધારણ કરેલી છે, રક્ત ગાત્ર ધૂમ્ર નેત્ર અને શુક્લ વસ્ત્ર મંડિતમ, અને એવા કલ્પવૃક્ષ સમાન કલ્પવૃક્ષ ભક્ત રક્ષ તે નમો ગજાનનમ નમો નમો વિનાયકમ. પાસપાણી ચક્રપાણી મુષકાદિ રોહણમ. ભગવાનનું વાહન શું છે? ઉંદર. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. કોઈએ બાધા રાખી, કોઈ દાડો ચકલાને ચણ નાખવાની બાધા રાખીએ આપણે, શ્વાન અને કૂતરાને ખવડાવીએ આપણે, પણ કોઈ દાડો કીધું ઉંદેડાને ખવડાવશું? એ કે ઉંદેડો ભૂખ્યો રહ્યો? કારણ કે પોતે ઉદ્યમ ઉપર વિશ્વાસ રાખે છે. ભગવાન ગણપતિ બાપાના આશીર્વાદ જ આ છે કે ઉદ્યમ પર વિશ્વાસ રાખો, કર્મ પર વિશ્વાસ રાખો, જવાબદારી મારી પણ છોડી દો તમે, કારણ કે મારું વાહન જ ઉંદર છે. ઉંદર છે આમ નાનું, પણ ભગવાન ગણપતિનું વહન કરે છે કે નથી કરતો?
આપણે સામાન્ય રીતે ઉંદરને ઉદ્યમનું પ્રતીક કહ્યું તો ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. સરસ મજાની સુભાષિતા ભગવાન ગણપતિના ઉંદરને જોઈને આપણને થાય કે મહેનત તો કરવી જ પડે ભાઈ. પૃથ્વી પર જન્મ ધારણ કર્યો છે મતલબ મહેનત તો આપણી સાથે સાથે આવવાની જ છે, પણ એ મહેનત કેવી કરવી, ક્યાં કરવી અને કેવી રીતની કરવી, એના દ્વારા શું ફળની પ્રાપ્તિ થાય એ ભગવાન ગણપતિ કે મારા પર છોડી દો. તો મૂષકાદિરોહણમ મૂષકસ્ય વાહનમ, ભગવાન ગણપતિનું વાહન મૂષક છે. એ ગમે ત્યાંથી પોતાનો ખોરાક મેળવી લે છે. અગ્નિ જ્યોતિ, સૂર્ય જ્યોતિ, વજ્રકોટી પરબલમ, ચિત્રમાલ, મુક્તજાલ, ભાલચંદ્ર શોભિતમ, જેના ભાલ ઉપર એક ચંદ્રમા છે, એવા કલ્પવૃક્ષ ભક્ત રક્ષ તે નમો ગજાનનમ, નમો નમો વિનાયક. ભગવાન વિનાયક, ભગવાન ગણપતિ કાયમ તું મારી રક્ષા કરજે. કળિયુગની અંદર એમ કહેવાય છે કે ભગવાન વિનાયક એ સિદ્ધિ વિનાયક તરીકે આપણા સૌના હૃદયમાં નિવાસ કરે, અને એટલા માટે કોઈ પણ મંદિરમાં જ્યાં ભગવાન સિદ્ધિ વિનાયકનું નામ રાખવામાં આવે સમજી લો એ મંદિરની અંદર ભક્તોની આમ કહેવાય હારમાળા જ લાગી જાય. એક માળાની અંદર જેમ અલગ અલગ પ્રકારના પુષ્પો જેમ પ્રમાણે સેટ થઈ રાખી માળા બને, એ ભગવાન ગણપતિના મંદિરમાં ભગવાન ગણેશના આ પુષ્પો જે છે એ પધારે ત્યાં આવે, ભગવાન ગણપતિના ગુણગાન ગાય અને પરમાત્માની ઉપાસના કરે, પ્રાર્થના કરે. યોગ્ય શક્તિ અને ભક્તિ દ્વારા ભગવાનની ઉપાસના કરેલી પૂજા ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આપે. તો આવા મંગલકારી ભગવાન ગણપતિની ઉપાસના ખૂબ જ સારા પરિણામો પ્રદાન કરે છે. બીજું, સંકટ ચોથના દિવસે તમને ખબર છે, સંકટ ચોથે જે પ્રમાણે આપણે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ છીએ, સંકટ ચોથના દિવસે ભગવાન ગણપતિને પણ અર્ઘ્ય આપવાનો નિયમ છે. ભગવાન ગણપતિને અર્ઘ્ય આપો, ભગવાન ગણપતિને જળ ચડાવવું જોઈએ. સંકટ ચોથના દિવસે તિથિના જે દેવતા છે, ચોથ જે કે ચતુર્થી જેને કહેવાય, એ ચતુર્થીને પણ અર્ઘ્ય આપવામાં આવે છે, અને સાથે સાથે ભગવાન ચંદ્રને પણ અર્ઘ્ય આપવામાં આવે. તો આજના દિવસે આ સંકટ ચોથના દિવસે પૂજાનું મહત્વ એ છે કે ભગવાન ગણપતિ, ચંદ્ર અને તિથિના સ્વામી આ ત્રણેને અર્ઘ્ય આપવું જોઈએ. કારણ કે અર્ઘ્ય આપવાથી શું થાય? દદામ અર્ઘ્યમ. હું તમને અર્ઘ્ય આપું છું મતલબ મારું મન પ્રસન્ન બને. તો અહીંયા અલગ અલગ પ્રકારના ઔષધો દ્વારા ભગવાનને આપણે ઔષધ પ્રદાન કરીએ છીએ, અને એવા સમયે જ્યારે અર્ઘ્ય આપતા હોઈએ ત્યારે એમ કહેવાય છે કે આપણે દુર્વા એટલે દૂબ કહીએ આપણે, ડાફડો ભાઈ આપણે ધરો કહીએ આપણે. ધરો આજે ભગવાન ગણપતિને ચડાવવી જોઈએ. મંગળવાર અને બુધવાર 2 વાર એવા છે કે ભગવાન ગણપતિને પ્રસન્નતાની પ્રાપ્તિ માટે જે વ્યક્તિ ધરો ચડાવે છે એના જીવનમાં સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. વિચાર કરો, ઘણા સમયથી બીમારી, ઘણા બધા બહેનો અને બધા ભાઈઓ પ્રશ્ન પૂછતા હોય છે કે શરીરમાંથી બીમારી જતી નથી, ત્યારે એવા વ્યક્તિઓને ખાસ આ વસ્તુ સાંભળવાની કે ભગવાન ગણપતિ દાદાને દર મંગળવારે અને બુધવારે જો તમે ધરો ચડાવો છો તો તમારા શરીરમાં રહેલા રોગ દૂર થાય છે. દુર્વે હમૃત સંપન્ને સત મૂળે, એના 100 મૂળ છે, સતાંકુરે, સત અંકુર 100 અંકુર છે, અને સતપાતકો સંવત્સરી 100 પ્રકારના દોષનો નાશ કરે છે. ભગવાન ગણપતિને ખાલી એક ધરો ચડાવો ને તો 100 પ્રકાર સતપાતક સંહર્ષ, 100 પાતકનો નાશ કરે છે. એક આમ જે ભગવાન બિલીપત્ર જે ભગવાન આપણે શિવને ચડાવીએ છીએ એ જ પ્રમાણે ભગવાને ધરોને ચડાવી છે ગણપતિ દાદાને. તો અહીંયા આ ભગવાન ગણપતિ દાદાને ધરો ચડાવવામાં આવે. હવે તમે જોજો, ભગવાન ગણપતિને ધરો ચડાવતી વખતે જો તમારા પાસે કોઈ સંકલ્પ હોય કે મારા દીકરી કે દીકરીના વ્યભિચાર નથી થતા, પરમાત્મા તારી કૃપાથી મારા દીકરા દીકરીના વ્યભિચાર થાય, તો એના માટે પણ એક પૂજા તમને બતાવું. ધંધાની અંદર વારંવાર પરિશ્રમ કરવા છતાંય બરકત નથી રહેતી, અને એના કારણે ધંધો ધોવાતો હોય એવું લાગ્યા કરે છે. પૈસો જે ઘરનો હોય એ મૂડી પણ હંમેશા ધોવાતી હોય એવું લાગે છે. પૈસો આવતો નથી, પૈસો જતો નથી, બધું સ્ટોપ થઈ ગયું છે. તો એવા સમયે પણ ભગવાન ગણપતિની પૂજા વિશેષ કરી ફળદાયી બને છે. સંતાનોના સંસ્કારની વાત જો કરવામાં આવે તો ઘણી વખત એવું થાય કે મા બાપથી વિરુદ્ધ સંસ્કારો કામ કરતા આપણને જોવા મળે છે. તો એવા સમયે સંતાનોની સારી સુખાકારી માટે પણ ભગવાન ગણપતિની પૂજા કરવાથી સારા લાભની પ્રાપ્તિ થાય છે. દીકરા અને દીકરી મોટા થાય અને એવા સમયે સ્વતંત્ર વૃત્તિના બને અને માતા પિતાના કહ્યામાં ન હોય, આવા સમયે માતા પિતાને પરિવારને સાથે રાખી અને એક સારો વિચાર કરે, એના માટે પણ ભગવાન ગણપતિને યાદ કરવા રહ્યા. વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો છે, ભણતર ચડતું નથી, અથવા તો ભણ્યા છીએ તો નોકરી મળતી નથી, ધંધામાં કયો ધંધો કરવો એ ખબર પડતી નથી, કારણ વગરના ક્લેશ અને ટેન્શનો વારંવાર પરિવારમાં રહ્યા કરે છે, એક હાથીને તેર તૂટે એવો ઘરનો વ્યવહાર બને છે, પૈસા ગમે એટલા આવે છતાં હાથમાંથી નીકળી જાય, બરકત રહેતી નથી, કારણ વગરના કોર્ટ કચેરીના પગથિયાઓ ઘસવા પડે છે, અને એના કારણે આખા પરિવારને પીડા અનુભવાય છે, કારણ વગરના દવાખાનાઓ થાય છે, જેના કારણે દવાઓ ફળતી નથી, રોગ મળતા નથી, અને પરિવાર આખો સંઘર્ષમય જ્યારે પોતાનું જીવન વિતાવતો હોય ત્યારે આ બધા વિઘ્નોને દૂર કરવા માટે એક જ રામબાણ છે, એક જ દવા છે. આપણે દેખતો જો કોરોનાની અંદર આપણે બીતા કહેતા હતા કે કઈ દવા લો છો તો કે ડોલો, બરોબર. હવે હકીકતમાં પેરાસિટામોલ છે, પણ કંપની ડોલો હતી, પણ આપણને ડોલો જ યાદ આવે. શું કામ કે એ આપણે સતત લે કરી છે, બરાબર. એ જ પ્રમાણે આ બધા જ ઔષધોની એક જ ઔષધ જે છે એ ભગવાન ગણપતિના 12 નામ છે. પણ એ ભગવાન ગણપતિના 12 નામ કેવી રીતે લેવા જોઈએ મિત્રો? તમારી આજુબાજુમાં ધરો તમને બિલકુલ મફત મળી રહે છે.
આમ તો મફતની કોઈ કિંમત નથી હોતી, પણ ભગવાન ગણપતિની પૂજા કરતી વખતે ભગવાન ગણપતિને જ્યારે ધરો ચડાવવાની હોય ત્યારે એક એક ધરો આમ સામાન્ય રીતે ઉપરની જે 3 પાંખડી આવે ને એ મુખ્ય ધરો કહેવાય. આખું તમે મૂળમાંથી ઉખાડી નાખો એ વસ્તુ અલગ છે. આ તો આખે આમ જેને કહેવાય ને કે સાફ કર્યા વગર આમ ઢગલો કરીને ભગવાનને ચડાવી દે. પેલા ઢોરાને જેમ પેલું ઘાસ નાખતા હોય ને ગરદણી, એ આમ નહીં. 3 ઉપરની એક અંકુર છે, ત્રિકુર 3 અંકુર છે. એ 3 અંકુરને આ પ્રમાણે ચૂંટવાનું હોય છે. અને એવા 3 અંકુર વાળી જે ધરો છે એને 13 ધરો લઈ અને એને લાલ દોરા વડે જુડી કરવાની છે. અને આવી 13 જુડી કરવાની હોય છે. કેટલી? આજે સંકટ ચતુર્થી શરૂ કરો, જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી, કદાચ રોજ ન થાય તો દર મંગળવારે પણ ભગવાન ગણપતિની યાદ કરો. તો 13 પ્રકારે 13 ધરો લો, એની એક જુડી બનાવો. આવી 13 જુડી બનાવો અને 13 વખત ભગવાન ગણપતિના ચરણમાં અર્પણ કરો. અને એવા સમયે ભગવાન ગણપતિના જે 12 નામ છે, પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયક ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્त्रम ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજન ચ ધૂમ્રવર્ણ તથાષ્ટમમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયક એકાદશમ ગણપતિ અને દ્વાદશમ તુ ગજાનન. આ ભગવાન ગણપતિના 12 નામ છે. શું પ્રાપ્ત થાય? તો કે વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન અને મોક્ષાર્થી લભતે ગતિમાં બધું ભગવાન ગણપતિના આશ્રયથી પ્રાપ્ત થાય છે. મિત્રો, દરેક પ્રકારની સફળતા માટે કરેલી આ પૂજા, ખાસ કરી સંકટ ચતુર્થી અર્ઘ્ય આપજો ભગવાન શ્રી ચંદ્રનારાયણને. સાથે સાથે ભગવાન ગણપતિની વિશેષ પૂજા રાત્રિ દરમિયાન જ્યારે ચંદ્રોદય થાય ત્યારે કરજો. અને એ પ્રમાણે પૂજા કરવાથી જો અનુકૂળતા હોય તો ભૂખ્યા રહેજો આખો દિવસ. અને ભગવાન ગણપતિના લાડુ ધરાવ્યા પછી પ્રસાદ તરીકે એને ગ્રહણ કરી ઉપવાસ છોડજો. ન થાય તો એકટાણું કરજો, પણ કંઈક કરજો. ભગવાન ગણપતિનો આવો રૂડો અવસર આપણને ક્યારેક ક્યારેક જ પ્રાપ્ત થતો હોય છે. જય ગણેશ. આપણે રૂટીન્સમાં મેષથી માંડી અને મીન રાશિ સુધી જાતકો પર જોવું છે, પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. દીપા અને પ્રભાકર બંને. આજના પ્રથમ કોલર કોણ છે આપણી સાથે વાત કરીએ? હલો હેલો. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. એ મારું નામ પરેશ છે. હા પરેશભાઈ. મારી જન્મ તારીખ છે 28/1/1997. બરાબર. સમય દિવસના 12:30. બરાબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ જુનાગઢ જિલ્લાનું કુકસવાડા ગામ. કુકસવાડા ગામ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન 2 છે એવા. હા. મને ઉદર પેટની તકલીફ રહી છે. હા. ગેસ, એસિડિટી, અપચ એવું રહી છે. હા. દવા લેતા છતાં મળતું નથી. હા. અને બીજો પ્રશ્ન એવો છે કે હું મજૂર માણસ છે. હમ. 2-4 દિવસ ધંધો ચાલે છે ને પછી ઠપ થઈ જાય છે. ગુરુ સાથે રહેલો સૂર્ય મકર રાશિમાં છે. 10મું સ્થાન આજીવિકાનું સ્થાન છે. 10મા સ્થાનમાં ભાગ્યસ્થાનનો માલિક બેઠેલો હોવાના કારણે 7 દિવસની અંદર 3 દાડા સારા કામ ચાલે, 3 દાડા ખરાબ કામ ચાલે, તો 1 દાડો બેહી રહેવું પડે. આવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો ગુરુવારના દિવસે ચણાના લોટમાં ગોળનું પાણી નાખીને એક રોટલી બનાવવામાં આવે. માથા ઉપરથી 7 વાર ઉતારો, 27 ટુકડા કરીને કૂતરાને ખવડાવી દો. દર ગુરુવારે ભૂલ્યા વગર આટલું કરો. ઘણી વખત એવું બને કે આપણા વિચારો જ બધા આમાં હાચા ખોટા બધા આવતા રહેતા હોય. શરીરની બીમારી, તમે કહો છો પેટની તકલીફ છે, કારણ કે રાહુ વડ બેઠો છે અહીંયા, મંગળ સાથે બેઠો છે 6ઠ્ઠા સ્થાનની અંદર, અને પાછો ચંદ્ર પણ બેઠેલો છે. એટલે શારીરિક કરતા માનસિક પરેશાની તમને વધારે છે મિત્ર. તો મહાદેવજીની ઉપાસના થાય એટલી કરો ને. ભગવાન ભોળાનાથનું મંદિર નજીકમાં કોઈ હોય, દરરોજ સવારમાં એક લોટો ચડાવ્યો પાણીનો. જો કામકાજમાં પણ સારી સફળતા મળશે અને રોગમાંથી પણ મુક્તિ મળશે. સારા યોગ્ય ડોક્ટરનો આશ્રય લઈ અને વ્યવસ્થિત રીતે તમે એની દવા પણ કરાવો. દરરોજ સવારમાં ઓમ રીમ સોમાય નમઃ આ મંત્રની એક માળા કરો. આ પ્રમાણે કદાચ કરીએ તો ધીમે ધીમે આપણને સારી રાહત મળશે. ધંધાની અંદર પણ આ ગુરુનું રત્ન પણ પહેરી શકાય છે. જો અનુકૂળતા હોય અને સગવડતા હોય તો ગુરુનું રત્ન પણ પહેરવું રહ્યું. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. દીપકભાઈ બોલું જામનગરથી. જી દીપકભાઈ. મારી દીકરી માટે 2 પ્રશ્ન છે. હા. એનું નામ છે મીરાલી. બરાબર. એની જન્મ તારીખ છે 30/8/2000. હા. જન્મ સમય છે સવારે 6 વાગે. બરાબર. જન્મ સ્થળ છે જામનગર. બરાબર. એનો પેલો પ્રશ્ન એ છે કે એ છેલ્લા 1.5 વર્ષથી મહારાષ્ટ્ર પૂનામાં એક
એક આઈટી કંપનીમાં જોબ કરે છે. એ કંપની સારી છે પણ એને પુના ફાવતું નથી, તો એની ઈચ્છા એવી છે કે વર્ક ફ્રોમ હોમ લઈને જામનગર એના જન્મ સ્થળે પાછું આવવું છે, તો કેટલા સમયમાં એને અહીંયા આવવા મળશે? ચલો અને બીજો પ્રશ્ન એ છે કે એને છે ને બિઝનેસ કરવાના બહુ વિચાર આવે છે, તો એના જીવનમાં નોકરી વધારે સારી કે બિઝનેસ કરવો વધારે સારું કી જાણવું છે, અને જામનગર પડશે કે નહીં? વર્તમાન સમયે પુનામાં જે જોબ કરે છે ત્યાં એને ફાવતું નથી, એટલે ઘરે આવીને કામકાજ કરવું છે. પહેલા વિચાર ઉપર ચોકડી મારો. જ્યાં પુનામાં અત્યારે કામ કરે છે ત્યાં 2025ના માર્ચ મહિના સુધી થોડી અગવડતા દેખાશે, પછી ધીમે ધીમે ત્યાં સારી સગવડતા, સારા વ્યવહારો, સારું કામકાજની અંદર પ્રગતિ, આ બધા જ યોગો ત્યાં બેઠા વર્ક ઓફ હોમ કરી શકાય, વર્ક ફ્રોમ હોમ, બરોબર. પણ આ યોગ્ય નથી, કારણ કે ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં બેઠેલો છે, તો એનો મતલબ એવો થાય કે પુનામાં જોબ કરે છે બરાબર છે. હવે બીજી વાત એના વ્યવસાયની વાત આપણે કરી છે, તો વૃષભ રાશિમાં ગુરુ અને શનિ ભેગા બેઠેલા છે, તો અહીંયા વૃષભ રાશિ એટલે શુક્રની રાશિ છે, એટલે વિચારો નવા નવા આવે, સ્વાભાવિક છે, કારણ કે શુક્ર હંમેશા ક્યાંથી વધારે પૈસા મળશે, ક્યાંથી હું ધનવાન બની શકીશ, ક્યાંથી મને અમીરી મળશે. પણ બીજા સ્થાનમાં શુક્ર કન્યા રાશિમાં નીચનો બને, એટલે આ શુક્રની એટલી બધી આમ સારી પોઝિશન નથી, પણ 2027 પછી વિચારી શકાય, કારણ કે અહીંયા 14/12/2024 થી 14/12/2027 નો ગાળો, એ ધીમી ગતિએ ચાલવાનો ગાળો છે, તો આ પ્રમાણે થોડું ધ્યાનમાં રાખીને આગળ વધજો, બાકી વિશેષ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. શુક્લ પક્ષની એકમનો જન્મ છે ભાદરવા મહિનામાં, સૂર્ય સિંહ રાશિનો સારામાં સારા પરિણામ આપે, પણ મંગળ પેલો કર્ક રાશિનો છે, થોડા ઉતાવળિયા નિર્ણયો કરાવડાવે, તો એવા સમય કહેજો દીકરીને કે ઘરમાં ભગવાન ગણપતિનું નાનો એક રાખે પેલું મૂર્તિ કે ફોટો, અને નિયમિત રીતે ભગવાન ગણપતિની પૂજા કરે, દર મંગળવારે ભગવાન ગણપતિને ગોળ ધરાવે, આ કરશે તો ચોક્કસ એને સફળતા મળશે. જય ગણેશ. કર્ક રાશિ, સિંહ રાશિ અને કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે એની પણ વાત કરીએ નાનકડા વિરામ બાદ. વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. હાલો હાલો હેલો, જય ગણેશ. હાલો જય ગણેશ. જય ગણેશ. જી હેલો, હા સંભળાય છે ને મને, બોલો. અમદાવાદથી બોલું છું. હા બાબા માટે પ્રશ્ન હતો સચિનભાઈ નો. બરાબર. હવે એમને 29 વર્ષ થઈ ગયા. એનો જન્મ તારીખ છે 12/10/94 અને 2/44 રાતનો ટાઈમ. બરાબર. હવે એમના મેરેજ નથી થતા, સજા આવે છે પણ કામ નથી થતું. કામ નહીં થવાનું કારણ શું ભાઈ ભણ્યા શું? એ તો ડિઝાઇન એન્જિનિયર છે. ડિઝાઇન એન્જિનિયર છે, છતાં આ તકલીફ છે. હા, પોતાના બિઝનેસ છે પોતાનો. તમે વિચાર કરો કે આટલી બધી સદ્ધરતા હોવા છતાંય લગ્ન નથી થતા, તો એવા લોકોનું શું થશે બિચારાનું, જે કામ નથી કરતા એની ઉંમર થઈ ગઈ છે, એનું શું કરશું આપણે? હવે તમે બતાવો રસ્તો. 94માં જન્મ હોય, અમે અમુક તારીખ પકડી લઈએ અને તરત અમને ખબર પડે, જો 84-85માં જન્મ છે, 89માં જન્મ છે, 94માં જન્મ છે, અમને ખબર પડી જાય કે આ પ્રશ્ન હશે એનો, અને મોટા ભાગે અમે સાચા પડીએ છીએ એમાં. એનું કારણ હું તમને કહું કે ગુરુ, શુક્ર, રાહુ અને બુધ આ 4 ગ્રહો એક જ સ્થાનમાં છે, અને તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. હવે એમાં શનિ કુંભ રાશિનો સ્વરાશિસ્થ બની અને 7મા સ્થાનમાં લગ્નના સુખ સારામાં સારા આપે, દાંપત્ય જીવનની સુખાકારી ખૂબ સારી આપે. હવે અટવાય છે ક્યાં? ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં, અને એ પાછો મંગળ પાછો કર્ક રાશિમાં નીચનો થાય, તો એવા સમયે શું કરવાથી લાભ થાય? તો કે મંગળવારની ઉપાસના, ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યમ. એક મંગળનું એક ત્રિકોણ એક યંત્ર આવે છે, અને એની ઉપર મંગળનું રત્ન સ્થિર કરી અને જે પ્રમાણે મંદિરમાં મૂર્તિની સ્થાપના થાય એ પ્રમાણે એ પ્રતિષ્ઠિત કરી અને એની ઉપર 44,000 મંત્રના જાપ એ પોતે કરે અથવા કોઈ સારા વિપ્ર પાસે કરાવડાવી લે, તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. અહીંયા આવતા અવરોધો દૂર થાય. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી મંગળવારનું વ્રત કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ બધી વસ્તુઓ કુંડલીમાં જોવી રહી, બાકી વિશેષ કોઈ ટેન્શન નથી. આ 2024-25નું વર્ષ એના માટે લગ્નનું વર્ષ છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો જય ગણેશ. જય ગણેશ. હા એ મારી બેબી વિશે પૂછા કરવાનું હતું. હા મારા બેબી નું નામ છે વૈભવી. હા. એમની જન્મ તારીખ છે 2/6/2000 હા અને એનો સમય છે સવારના 9 વાગે. હા. સ્થળ છે ગાંધીધામ. બરાબર. અને એમને છે ને પોલીસની તૈયારી કરે છે, એટલે પોલીસ માટે સરકારી નોકરીના યોગ્ય છે કે નહીં, અને એમને લગ્નનો યોગ્ય ક્યારે છે? બીજું નોકરી આવી ગયું, લગ્ન આવી ગયું, બીજું કઈ પૂછવું છે? ના કાંઈ નથી પૂછા કરવું. સરકારી નોકરી જડી જશે ને એમને. હા, યોગ તો સારા છે હો. હા, તો કુંભ પોલીસમાં રાશિનો અત્યારે સ્વામી એ ભલે અહીંયા કન્યા મેષ રાશિમાં નીચનો બની બેઠો છે, પણ ગુરુ સાથે યુતિમાં છે.
મતલબ કે યોગ્ય સહકાર મળે, કામકાજમાં યોગ્ય તક મળે, સારું પ્લેટફોર્મ મળે તો નોકરી તો મળવાની શક્યતાઓ દેખાય છે. લગ્નની બાબતમાં મને લાગે છે પહેલા નોકરી મળે પછી સારો જેને કહેવાય ને કે એક પ્રાપ્ત થાય પતિ, આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. મંગળ અને શુક્ર ચંદ્ર સાથે જોડાયેલા છે, સૂર્ય પણ સાથે જોડાયેલા છે. વૈશાખ મહિનાના વદની અમાવાસ્યાનો જન્મ છે, તો અમાવાસ્યા એ પિતૃઓની તિથિ માનવામાં આવે છે. તો પિતૃ પૂજા જો અનુકૂળતા હોય તો ચોક્કસ કરાવડા, કારણ કે એનું નામ છે અમાસ જનન શાંતિ. પિતૃની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. બીજી વસ્તુ છે શનિ અહીંયા નબળો બને, એ કાળા રંગનો ઊનનો દોરો શરીરના માપનો લેવાનો અને શનિવારે જમણા હાથના કાંડે દીકરી બાને બાંધી દો અને એ દર શનિવારના દિવસે થોડા અડદને બાફી અંદર થોડો કાળો ગોળ નાખી અને ગાયને ખવડાવી દે. આટલું કરે તો સારો લાભ થાય. સમ શનેશ્વરાય નમઃ અથવા હનુમાન ચાલીસાનો પાઠ જો કરે તો પણ એને ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. ચલો બીજા એક કોલર મિત્ર સાથે પણ વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. 31/3/1971. 31/3/1971. કઈ તારીખ કીધી ફરતી કહો તો? 31/3/1971. 1971. સમય સાંજે 7 થી 7:30 ની વચ્ચે. બરાબર. જન્મ સ્થળ જામનગર. શું પ્રશ્ન હતો, કોના માટે છે? એ મારા માટે છે મહેન્દ્રભાઈ. હું વ્યવસાય ડ્રાઇવિંગ કરું છું. જી. મને જસ નથી મળતો. અને બીજો કોઈ પ્રશ્ન એ છે કે મારી જન્મ તારીખ મુજબ રાશિ સાચી છે? વૃષભ રાશિ એ પરફેક્ટ રાશિ છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 6 અને બુધવારનો જન્મ છે તમારો, રોહિણી નક્ષત્રમાં. વૃષભ રાશિ સારી છે. તમે કહો છો ડ્રાઇવિંગ કરો તો એ કુંડળીમાં ગ્રહો મળતા આવે છે, બરાબર. હવે વૃષભ રાશિમાં તમારો ચંદ્ર બહુ પાવરફુલ છે, પણ વૃષભ રાશિનો સ્વામી શુક્ર પડેલો છે 6ઠ્ઠા સ્થાનમાં. જસ ના લેવા દે. ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલું કઈ દે કરીએ તો છતાં અમે આપણને જસ ના મળે. શું કામ? કે ભાગ્યસ્થાનનો માલિક ખાડે પડેલો છે. તો એના માટે શું કરવું જોઈએ? તો શુક્રવારના દિવસે ચોખાનું દાન કરવું જોઈએ. કેટલું ચોખો દાન કરાય? મુઠ્ઠી દાન કરી શકાય, મણે દાન કરી શકાય, એ આપણી શક્તિ ભક્તિ પ્રમાણે. પણ દાન જયારે ચોખાનું કરતા હોય ત્યારે એના ચોથા ભાગની ખાંડ પણ લેજો. ચોખા અને ખાંડ કોઈ એવા વ્યક્તિને આપી દો જેને જરૂરિયાત છે, તો આ કરેલું દાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. શુક્રવારે એકટાણું કરો અથવા તો શુક્રવારના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરો. કદાચ આપણે દોડાદોડીમાં હોઈએ, કામકાજમાં કદાચ પૂજા કરવાનો ટાઈમ ના મળે તો જ્યાં પણ બેઠા હોઈએ ત્યાં રીમ શુક્રાય નમઃ, રીમ શુક્રાય નમઃ મંત્રના જાપ કરતા જઈએ, અથવા તો લક્ષ્મીજીની ઉપાસના માટે રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રના જાપ કરતા જઈએ. તો આ પ્રમાણે કરવાથી આપણું એક ભક્તિનું ભાથું ભરાશે અને ભક્તિનું ભાથું ભરાય એટલે આપણને સારા પરિણામ મળશે. જય ગણેશ. હવે વાદળ મિત્ર સાથે વાત કરીએ. હેલો, હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. હા મારે મારા મમ્મી વિશે પ્રશ્ન પૂછવાનો છે. હા એનું નામ કિરણબેન. હા. જન્મ તારીખ 5/9/1980. હમ. જન્મ સ્થળ લાલપુર, જામનગર તાલુકા, જામનગર જિલ્લાનું. બરાબર. અને જન્મ સમય સવારના 7 વાગે. બરાબર. એમને હાડકાની તકલીફ બહુ રહે છે હમ. અને કોઈ કામમાં જસ નથી મળતો. તો કોઈ તમે બતાવ્યું તો એને શું કીધું? ડોક્ટરને બતાવો તેમાં કઈ આવતું જ નથી. બીજા જ્યોતિષીને બતાવ્યું હતું ને તમે? હા, શું કીધું એમને? ડોક્ટરને બતાવતા એમ કે છે કે કઈ આવતું જ નથી એમાં. તો પણ દુખે છે શેનું ગયા? એને હાથ પગ ને સાંધા ને એવું દુખ્યા રાખે. ડોક્ટર એમ કે કઈ વાંધો નથી. 85 વર્ષના એક માજી દવાખાને ગયા હતા અને ડોક્ટરને કીધું કે સાહેબ મને ડાબા પગે બહુ હોજો આવે છે અને ડાબો પગ મારો ખેંચાય છે અને ડાબો પગ મને દુખે છે. ડોક્ટર થોડો વધારે ભણેલો હશે એટલે ડોક્ટર કે માળી હવે 85 વર્ષ થયા, હવે શરીર ક્યાં સુધી કામ કરે, દુખે. બોલો એ 85 વર્ષના માજીએ ડોક્ટરને હળવેક લઈને ટપલી મારી. તો કે આ 85 વર્ષ ખાલી ડાબા પગને જ થયા, આ જમણા પગે કશું થતું નથી, તો બે પગને હરખું થવું જોઈએ ને. એમ ક્યારેક શરીરમાં જયારે રોગ ન પકડાય ત્યારે શો આધાર લેવો જોઈએ? તો એમ કહેવાય છે કે રોગ, શોક અને દુઃખમાંથી મુક્તિ અપાવે એવો કદાચ કોઈ આશીર્વાદ હોય તો એ પિતૃઓના આશીર્વાદ હોય. પિતૃઓ નડે માટે જ પિતૃઓની પૂજા કરવી એવું જરૂરી નથી. કોઈ પણ પ્રકારના રોગ જયારે ડોક્ટર ન પકડી શકતા હોય, કોઈ વિજ્ઞાન ન પકડી શકતું હોય ત્યારે ભગવાન પછીનું જે તત્વ જે છે, પિતૃઓનું જે સ્થાન છે, પિતૃઓના આશીર્વાદ જો લેવામાં આવે તો સારામાં સારી સફળતા આપણને મળે. હવે પીપળા પાણી ચડાવવું જોઈએ, તુલસી ક્યારે દીવો કરવો જોઈએ, આપણું પાણીયારું ધોવું જોઈએ, પાણીયારે દીવો કરવો જોઈએ. બહેનોએ મોટા ભાગે વાળને બાંધેલા રાખવા જોઈએ. આ બધી ઘણી બધી વસ્તુઓ એવી છે કે આ પ્રમાણે કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ છે એક રુચિ વિરચિત પિતૃ સ્તોત્ર છે, એ કદાચ નેટ ઉપર સર્ચ કરશો તો મળી જશે તમને. અને નિયમિત રીતે એનો એક પાઠ કરવામાં આવે અથવા દર બુધવારના દિવસે એના 7 પાઠ કરવામાં આવે
પિતૃઓની કૃપા થાય, અથવા અમાસ હોય, પ્રદોષકાળ હોય, શિવરાત્રી હોય, આવા સમયે કંઈક યથાશક્તિ કોઈ કાચું સીધું નજીકના મંદિરમાં અથવા બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે. આ બધી નાની નાની વસ્તુઓ છે બેન, તરત ફળ ના આપે હો પાછું, પણ જેમ જેમ એનો ટાઈમ પાકતો જાય એમ સારું ફળ મળતું જાય, અને એવા સમયે દવા પણ પકડાય, રોગ પણ મટે અને સારી શાંતિની પ્રાપ્તિ થાય. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો મહેન્દ્રભાઈ. જય ગણેશ. હરેશભાઈ બોલું રાજકોટથી. ભાવેશભાઈ કેમ છો? ભાઈ મજામાં સાહેબ. બોલો, મારા બોલો. છોકરા વિશે પૂછવું છે સાહેબ. હા હા. એને જન્મ તારીખે 21/2/2000 અને જન્મ ટાઈમ છે 3:40 બપોરે હાજી. બરોબર. જન્મ સ્થળ અને રાજકોટ. બરોબર. શું પ્રશ્ન હતો બાબાનો? એના લગ્ન યોગ ક્યારે છે અને કઈ તારીખ કઈ રાશિ સાથે લેણા દેની છે એ જોવું છે. એટલે ઘર તો આવે છે પણ કઈ મેળ નથી આવતું અહીંમાં. ધન રાશિ, કુંભ રાશિ, વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ, આ 4 રાશિ જોડે લેણું છે. હવે મેષ રાશિમાં શનિ પણ છે અને મેષ રાશિમાં ગુરુ પણ છે. આ બે તમે કીધું મેળ નથી આવતો. એનું કારણ આ છે કે શનિ જ્યારે મંગળની રાશિમાં હોય ત્યારે એ પોતે મેષમાં નીચનો બને છે, એટલે શનિનું પોતાનું બળ નથી. બીજી વસ્તુ છે, અહીંયા ભાગ્ય લાભસ્થાનની અંદર ગુરુ એ મેષ રાશિમાં છે, તો પ્રવજ્યા યોગ થયો. તો હું તો એમ કહું બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવવી જોઈએ અને શનિના જાપ કરાવવા જોઈએ. હવે આનાથી સારી સફળતા મળે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. નજીકના સમયમાં સારા યોગ બની રહ્યા છે, કારણ કે અત્યારે સૂર્ય અને બુધ ઉપર શનિનું પરિભ્રમણ છે, એ 2025ના માર્ચ મહિનામાં પૂરું થાય છે. એ પછી સારી સફળતાના યોગ તમારા દેખાઈ રહે, પણ એ પહેલા તમે આ બૃહસ્પતિ શાંતિ અને શનિનું એક જે કરવાનું છે એ થોડુંક કરી લેજો બેટા. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવાળી વસ્તુઓ, આપના પ્રશ્નોના જવાબ, બધી વાત કરીએ નાનકડા વિરામ. એ પ્રમાણે જન્મકુંડલીમાં 9 ગ્રહોનું મહત્વ છે, એ જ પ્રમાણે અંકશાસ્ત્રની અંદર 9 અંકોનું મહત્વ છે, અને એના આધારે જન્મ તારીખ પ્રમાણે આગામી વર્ષ કેવું રહેશે, લગ્ન તિથિ પ્રમાણે આગામી વર્ષ કેવું રહેશે, એ આપણે જોતા હોઈએ છીએ. દરેક ગ્રહોનું પોતાનું એક અલગ અસ્તિત્વ છે, એ જ પ્રમાણે દરેક અંકોનું પણ પોતાનું એક અલગ અસ્તિત્વ છે, દરેક અક્ષરોનું પણ પોતાનું અલગ અસ્તિત્વ છે. તો એ આજની જો જોઈએ વાત, તો એ શુક્ર પ્રધાન જે છે, તો એવા સમય જો ધ્યાનમાં રાખીએ તો આજે જેની જન્મ તારીખ છે, પહેલા તો એવા તમામ દર્શક મિત્રોને પહેલા ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે આનંદમય રહે તેવી શુભકામનાઓ. સાથે સાથે જન્મ તારીખ પ્રમાણે આપણું ભવિષ્ય કેવું રહેશે, તો શુક્ર પ્રધાન છે. આમ તો ઘણા નથી કહેતા ભાઈ ખાઈ પીને મોજ કરો ને યાર, ભવિષ્યની શું ચિંતા કરવાની, વર્તમાનમાં જીવો. તો આમ તો આ વિચારો સારા છે, પણ અત્યારે કળિયુગની અંદર ગઈકાલે રૂપિયાની કિંમત હતી, આજે જે છે અને આવતીકાલે હશે. આ ત્રણનો તમે શુક્ર પ્રધાન છે એટલે થોડો મેળ જમાવીને પછી આગળ વધજો, તમને ખૂબ જ સારો લાભ થશે. આજની સાથે સાથે આવતીકાલનો વિચાર પણ તમારે કરવો પડશે. નોકરિયાત વર્ગ માટે આગામી વર્ષ સારું રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી તકો મળશે. દરેક પ્રકારના કાર્યમાં યશ મળશે. શુક્ર સૌંદર્યનો કારક છે. લગ્નની કોઈ પણ ઉંમર થઈ ગયેલી હોય અને કદાચ લગ્ન ન થયા હોય તો આ વર્ષ તમારા માટે સારું રહે તેવી શક્યતાઓ દેખાય રહી. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સારી સફળતા મળે, રોગ શોકમાંથી મુક્તિ મળે, માનસિક શાંતિ મળે, કારણ કે આગામી વર્ષ તમારા માટે આ પ્રમાણે રહેશે. ખોટા પરિણામોથી બચવું હોય તો શું કરવાનું? ઘરમાં એક શ્રી યંત્રની સ્થાપના કરવામાં આવે અને શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ, આ મંત્રનો નિયમિત 1 માળા અથવા દર શુક્રવારના દિવસે 7 માળા કરવામાં આવે. શુક્રવારના દિવસે ભગવાન અને મા લક્ષ્મીજીને ખીરનો નિવેદ ધરાવવામાં આવે અને પ્રસન્નતાની પ્રાપ્તિ માટે પૂજા કરવામાં આવે. ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે એના માટે પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો આજે જેની મેરેજ એનિવર્સરી છે ને એને તો મોસાળ હોય ને પછી મા પીરસે કેવો આનંદ થાય. આગામી વર્ષ તમારા માટે આવું રહેવાનું છે. કોઈ પણ કામકાજ અધૂરા રહ્યા હોય, પૈસાના કારણે કોઈ વાત અટકી જતી હોય, માનો ઘર લેવું છે પૈસા નથી, વાહન સારું લેવું છે પૈસા નથી, રોકાણ કરવું છે, આ બધી વસ્તુઓના સમાધાન સારા આ વર્ષ દરમિયાન દેખાય તેવી સંભાવનાઓ છે, પણ મહેનત કરવી પડે. અમે અહીંથી કહી દઈએ તમારું ભલું થાય તો બધાનું કલ્યાણ થાય, સર્વેત્ર સુખીને સંતો આવી આશા રાખીએ. પણ સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય, જેટલી મહેનત તમારી સારી હશે એટલી સફળતા આ વર્ષ દરમિયાન સારી મળવાની. જસ મળશે, માન મળશે, ઇજ્જત મળશે, પરિશ્રમ કરેલો હશે એનો પુરુષાર્થનું ફળ મળશે, બધું જ સારું મળવાનું છે. પણ સાથે સાથે વિચારોને થોડા આમ સીમિત રાખજો. ઉડાન બહુ મોટી ભરવી હોય પણ એ પ્રમાણે પાંખો જોઈએ મિત્રો. પાંખો નાની હોય ને ઉડાન મોટી ભરવા જઈએ તો પછી થાકી જવાય. ન થાકવું હોય તો યોગ્ય રીતે આ પ્રમાણે અવસરને ઓળખી લેજો અને સારી સફળતા માટે મહાલક્ષ્મીની ઉપાસના, ભગવાન કુબેરની ઉપાસના તમારા માટે શ્રેષ્ઠ અને સારા પરિણામો આપશે. તો આ પ્રમાણે કરવાથી ખૂબ જ સારો તમને પરિણામ આગામી વર્ષ દરમિયાન મળશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની જો વાત કરવામાં આવે તો અંકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો 7નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે.
રંગની વાત કરીએ, મરૂણ રંગ, ઘેરો લાલ રંગ આજના દિવસ માટે વધારે લાભ કરાવડાવશે. શુભ સમયનો વિચાર કરીએ તો સવારમાં 10 કલાકને 47 મિનિટથી છેક બપોરે 2 કલાકને 10 મિનિટ સુધીનો સમય સારો છે. આજે સારા કામકાજ કરવા તો બહુ જ લાંબો સમય ભગવાને આજ તમને આપ્યો છે. એમાં પાછું આજે સંકટ ચોથ છે, ભગવાન ગણપતિના દર્શન કરવા હોય, ભગવાનને મોદક કહેતા લાડુ ધરાવવા હોય, ભગવાનની પૂજાની પ્રસન્ન કરવા હોય તો આજનો આ સમયને શ્રેષ્ઠ માનજો. રાહુકાળ એ બપોરે 3 થી 4:30 દરમિયાન રહેશે. તો આ સમય દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું થોડું ધ્યાન રાખજો. દિશાની વાત કરીએ શુભત્વમાં તો ઉત્તર દિશા આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. અશુભત્વની વાત કરીએ તો પશ્ચિમ દિશા, વાયવ્ય ખૂણો, આ બે વસ્તુ સાચવીને કામકાજ કરજો. 12 રાશિની અંદર મકર રાશિ જેના અક્ષર ખ અને જ છે, મકર રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો હાલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી હા, જન્મ તારીખ લખો. લખો. એટલે 20/1/2009. 20/1/2009 કોની છે? 20/1/9/2020. હું સમજી ગયો. સમય કહો. હા, સમય રાત્રે 11:01. 23:01. 1 હા, અને જન્મ સ્થળ પોરબંદર. બરાબર. શું પ્રશ્ન હતો? હવે પ્રશ્ન એવો, એ 11માં આવ્યો છે એટલે એ જુનાગઢ ભણવાનો છે. જુનાગઢ અત્યારે એડમિશન લીધું. જુનાગઢ એને ડિપ્લોમા કરવું છે. ડિપ્લોમા કરે કે ઓમ આગળ વધે? અને આમ ઓમ એટલે કેમ? એટલે 11-12 કરે કે ડિપ્લોમા કરે તો સારું એમ. ડિપ્લોમા કરે તો સારું. હમ. અને જુનાગઢ એના માટે લાભદાયક છે, સારો લાભ કરાવશે. સારું છે ને અરે જુનાગઢ? હારામાં સારું છે. બરાબર ને? ઘણો. જય ગણેશ. સામાન્ય રીતે આમ મને એવું થાય કે ભાઈ અમારે જે જ્ઞાન છે જ્ઞાનને પીરસીએ ટીવીના માધ્યમથી. કઈ રાશિ, કયા નહો, કયા નક્ષત્રો, કેવા કેવા પરિણામો આપે, શું થાય, આ થાય. પણ એનાથી શું થાય કે ભાઈ વિદ્વતાનું પ્રદર્શન થાય, કોઈના પ્રશ્નોના સીધા જવાબ ના મળે. એટલે હું કાયમ પ્રયત્ન એવા કરું કે ભાઈ જે ટોપિક જે છે એને બ્રેક કરીએ અને દર્શકોની સાથે સીધો સંવાદ કરીએ, જેના કારણે વધારેના પ્રશ્નોનું સમાધાન થાય અને અમારું કર્યું બધું લેખે લાગે. તો આ એટલા માટે પ્રયત્ન અમે કરતા હોય છે કે વારંવાર દર્શકોની સાથે સંકળાઈ અને એના પ્રશ્નોના સમાધાન માટે એક વ્યક્તિ પ્રશ્ન પૂછે અને હજારો માણસોના જવાબ એમાં સમાયેલા હોય. એટલે અમે વિદ્વતાનું પ્રદર્શન ઓછું કરીએ, વધારેમાં વધારે દર્શકોની સાથે સંવાદ કરવા માટે પ્રયત્ન કરીએ. એના કારણે કંઈક સારું કોકનું થઈ જાય તો ગણપતિ બાપા મોરિયા. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરવું જોઈએ, આ બધી વાત કરીએ. નાનક વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. સંકટને હરવાવાળા ભગવાન શ્રી ગણપતિનું સ્મરણ કરીને આજના દિવસ માટે સંકટ નાશન ગણેશ સ્તોત્રના જો 13 પાઠ કરીએ, એક ચિત્તે પ્રસન્ન બની અને એક આસન પર બેસીને જો 13 પાઠ કરીએ અને ભગવાનને 13 જોડી ચડાવીએ ધરોની, ભગવાન પ્રસન્ન થાય, આપણું કાર્ય સિદ્ધ થાય. પણ આ સમય દરમિયાન સ્વભાવના ક્રોધને અંકુશમાં રાખવું પડે. આજનો દિવસ બને ત્યાં સુધી એક બાધા લઈ લો કે ક્રોધ નહીં કરું. ગમે એવું થાય, આજે મારે ક્રોધ કરવો નથી. તો આ પ્રમાણે ક્રોધના એ સ્વભાવના અંકુશમાં રાખશો તો ખૂબ જ સારો લાભ પણ થવાનો છે. ઓમ વરદ વિનાયકાય નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે શ્રેષ્ઠ પરિણામ આપશે. ખાસ કરી અને એવા લોકો, નાના બાળકો હોય તો બુંદી અને ગાંઠિયાનું આજે દાન કરજો. આ કરવાથી ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. આપના પ્રશ્નના જવાબ ફોનના માધ્યમથી તો આપ પૂછો જ છો, પણ એક બીજો પણ એક આપણી પાસે ઓપ્શન છે અને એ છે પત્ર વ્યવહારનો. પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી આપ મોકલી શકો છો. પત્ર વ્યવહારમાં આપનું સરનામું જે છે એ પણ આપનું જન્મ તારીખ, સમય, જન્મ સ્થળ, આપના પ્રશ્નો એ બધું લખી અને આ સરનામે લખીને તમે મોકલી આપો. સંકટ ચતુર્થીની ગણેશ પૂજા હોવાના કારણે આજે કદાચ પ્રત્યક્ષ અને રૂબરૂ ન મળી શકાય તો ક્ષમા કરશો. કારણ કે ભગવાન ગણપતિને આજે લાડ લડાવવાની ઉત્તમ તિથિ છે, તો ભગવાન ગણપતિની વિશેષ પૂજા હોવાના કારણે આપ સૌની મુલાકાત શક્ય નથી. પણ આવતીકાલે પાછું મળાશે. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ મને રજા આપશો. મોબાઈલ નંબર અને ફોન નંબર અહીં આપવામાં આવેલ છે અને સાથે સાથે સરનામું પણ આપવામાં આવે છે. આપ નોંધી લેશો. અચૂક આપનું સ્વાગત છે. જય ગણેશ.